લાગી તું પાણીપુરી? મસ્ત. સાચું કેજે, સુરત જેવી તો ન મજા આવે. સારી છે. ટોપિક પાસે ક્યાં આવું એથી ઉપર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અટન ગુડ મોર્નિંગ બોય. થાકી ગયા તો નિંદર જ કરીએ ને પછી શું કરીએ અમે? યા. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના વ્લોગમાં. ગુડ ઇવનિંગ, જય માતાજી, હર હર મહાદેવ. તો ભાઈ આજે છે ને હું સવારની દોડાદોડીમાં છું અને અત્યારે જો 4:30 જેવું છે ને થવા આવ્યું છે. અને બસ જો આજનો છે ને બ્લોગ થોડોક હળબડીમાં ચાલુ કર્યો છે. તો હળબડી એવી છે કે ભાઈ આવે છે સુરતથી મારા મમ્મી પપ્પા, બે બહેનો અને ભાઈ ફૂલ ફેમિલી. તો બસ છે ને જો એ પહોંચવા જ આવ્યા હશે, બસ 5, 10, 15, 20 મિનિટમાં ગમે ત્યારે એ આવી જશે. પણ સવારની છે ને બહુ દોડાદોડી હતી કામકાજમાં, બધું ઘરના નાના મોટા કામ કર્યા. અને વાંચો મારા બે બેગ ભર્યા. આ તો છે ને ઓલું મોટું બેગ ખાલી કર્યું ને એમાંથી બધું નીકળ્યું છે. અને પાછું બેડમાં મૂકવાનું છે. આ બે બેગ ભર્યા. અહીંયા જો આ બે સુટકેસ ઉતારી હતી, અહીંયા ઉપર જે હતી ને સુટકેસ પડી સાડીની બધી સુટકેસ ઉતારી હતી. એ વખતે રાજ આવે ને એટલે ચડાવી દેવી છે, કેમ કે અહીંયા નીચે હું ખરાબ લાગે એટલા માટે. તો કંઈ નહીં, ચાલો છે ને ઘણા બધા કામ કરવાના છે. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અહીંયા જો અહીંયા આવશે કે આમ આગળ ખાવી સુધી કે તો ચાલો યુટ્યુબ ફેમિલી પાણીપુરી ખાવા આવી જાવ. અમારા મહેમાન છે ને આવ્યા, એને આપણે છે ને લઈ આવ્યા. અને મહેમાન એવડું સુરત મૂકીને અહીંયા ચંપલ ગોતવા, મને કે મારે ચંપલ લેવાના બાકી રહી ગયા, ફટાફટ આવવાનું થયું એટલે તો ચંપલ લેવા આવ્યા ની કે મારે પાણીપુરી ખાવી છે. એવડું સુરત મૂકીને અહીંયાની કેવી લાગી તું પાણીપુરી? મસ્ત. સાચું કેજે, સુરત જેવી તો ન મજા આવે. સારી છે. ટોપિક પાસે ક્યાં આવું એથી ઉપર. ટોપિક પાસી ના આવું. કઈ નહીં, હાલો તો યુટ્યુબ ફેમિલી પાણીપુરી પાસે લઈ લીધી હોય તો ત્યાં તો પણ પૂરી કરી નાખી. લઈ લીધી હોય તો કઈ નહીં, મમ્મી ને બધા ઘરે છે, પપ્પા ને અમે 3 જણા, હું રાત ને તૃપ્તિ માર બેન, અમે ત્રણેય આવ્યા હતા. બધા ઘરે છે તો પાણીપુરી ખાઈને ફટાફટ ઘરે જઈએ. હાલો તો હાલો યુટ્યુબ ફેમિલી પાણીપુરી ખાઈને અમે ઘરે આવી ગયા. ને આમ ઘરે આવ્યા ને ત્યાં તો આ બધા નીંદર કરતા હતા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અટન ગુડ મોર્નિંગ બોય. થાકી ગયા તો નિંદર જ કરીએ ને પછી શું કરીએ અમે? યા. કેટલા ઘણા મહિના પછી મમ્મી દેખાણા આજે મારા બ્લોગમાં. સાચી વાત છે. તો હવે આ વચ્ચે લેતી જા. હાલો તો હવે રસોઈ પાણી હું બનાવશું? સાદું બનાવવાનું છે. ના, હવે મમ્મી ની એમ કે છે કે બપોર હોટલમાં અમે મસ્ત જમ્યું હતું તો સાદું બનાવવું, બહુ કઈ ભૂખ નથી. તો શાક રોટલી અને દાળ ભાત નો વિચાર છે. ને બસ જો 7 વાગ્યા ને હું બીજું કહું, કામ પડ્યું છે બાકી. હજી મારે કટલેરી ભરવાની બાકી પડી. હું ઈ કઈ નહીં કરે, ઈ તો બેઠા જો મસ્ત. તો કઈ નહીં, હાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. હજી મારે કટલેરી ભરવાની બાકી પડી છે તો હું ઈ ભરી લઉં ને રસોઈ બનાવી નાખું. મમ્મીને શાંતિ નથી થતી. આવીને મારા છે ને કપડાં વોશ કરેલા પડ્યા હતા ને ઘડી કરવાના, તો એ ઘડી કરવા માંડ્યા. તમને આરામ કરવાનો છે અહીંયા. આરામ ન કરાય, કામ કરતું રહેવાય એટલે હું આમ શરીર આમ તંદુરસ્ત રહે એમ. તંદુરસ્તી રહીએ. અને વલ્યું બે ઈ નક કર્યું આરામ કરે જો. એ બેને આરામ માટે સુવા દે ને. હા, કઈ વાંધો નહીં. હવે આપણે શું કહેવાય કે કાલે લગ્ન કરવા જવાનું છે. અને લગ્ન છે મારા કાકાના છોકરાના. અને તમારે આવવાનું છે કે હે? આવવાનું જોઈએ ને. સાચું આવવાનું છે? હા ધક્કાધક્કી કેટલા છે તો બધું. હા, એ તો છે. લાઈટ ચાલુ કરી દઉં. ધક્કાધક્કી તો છે. એટલે રાત છે ને એ ના પાડે કે મારે નથી આવવું, તું જઈ આવી, કેમ કે મને રજા નહીં મળે. એટલે એ નથી આવવાના, અમે બધા જવાના છે. ને જો મસ્ત છોકરાઓ રમે છે નીચે. અને આપણે હવે છે ને રસોઈ બનાવવાની છે. મમ્મીએ કપડાં ઘડી કરી નાખ્યા. અને રસોઈમાં બટેટાનું શાક, રીંગણા બટેટાનું એવું કંઈક બનાવીએ, જોઈએ. આ બધાને સાદું આને તો પાણીપુરી ખાઈ લીધી એટલે એવું બધું છે. તો કઈ નહીં, હાલો હવે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. યુટ્યુબ ફેમિલી દાળ ભાતનું છે ને અહીંયા કુકર કરી નાખ્યું. આમાં દાળ મૂકી દીધી, આમાં ભાત મૂકી દીધા. અને આ મારી મમ્મી શાંતિ જ નથી લેતી. મેં મારા મમ્મીને કીધું કે ભાઈ તમે બે હો થઈ જાહે બધું, તો કહે છે કે નહીં, કે હું કે કરવા લાગુ. આ દાળ એને મૂકી, ખાલી મેં ભાત જ મૂક્યા. ને ઈ છે ને જો હું બીજું કરતી હતી ને ત્યાં ઈ છે ને આ બટેટાની છાલ ઉતારવા બેસી ગયા. બટેટાની સબ્જી બનાવી ને એટલે નકરા બટેટાની જ બનાવવી કે રીંગણા નાખવું? ના ના,
હાલશે ને બટેટા તો દાળ ભાત બટેટાનું શાક રોટલી બસ સાદું સિમ્પલ આ લોકોને જમવું કેમ કે કાલેથી શું કહેવાય કે કાલ લગ્ન છે કાકાના છોકરાના કાલે માંડવા છે એટલે કાલે પછી ત્યાં એવું બધું જમવાનું જ છે એટલે ઈ કે બીજું કાંઈ નથી કે એવું જમવું તો કઈ નહીં હાલું બસ મહેમાનને જમાડી દીધા ને જમવાનું ક્લિપ તો ન લેવાની કેમ કે બધું જલ્દી જલ્દી હતું બધા થાયકા પાયકા હતા તે બધાને જલ્દી જલ્દી જમાડી દીધા ને જો અત્યારે હું આવી હતી અહીંયા કચરું નાખાય એમાં એવું હતું કે સવારે કચરા વાળો છે ને 8 8:30 વાગે આવે હવે અમે વયા જવાના છે વેલા પછી રાત તો કઈ મેળ આવે નહીં અને ભીનું કચરું હતું તો મેં કીધું નાખી આવું એટલે વાંધો ન આવે અને હવે બસ બધા થાયકા છે તો હમણાં હે ને સુઈ જાહે તો ખબર નહીં ઘરે જઈને વિડીયો શૂટ કરવાનો મેળ આવશે કે નહીં આવે તો આજનો બહુ કઈ શું કહેવાય કે લાંબો શૂટ થયો નથી ગારજ કેમ કે આજ બહુ દોડા દોડી વધી ગઈ હતી એટલા માટે હે ને કઈ લાંબો શૂટ નથી થયો અને 11 જેવું થઈ ગયું છે ને એ બધા હે ને 4 વ્હીલમાં તો થાયકા એટલે સવારના નીકળ્યા હોય તો બસ હવે સુવાની તૈયારી કરીએ છીએ અને કાલેથી રાજ મારા વ્લોગમાં નહીં આવે થોડાક દિવસ તો દિવસ આવવાનો જ છું થોડાક દિવસ હું જાઉં છું એટલે રાજ અહીંયા રહે આપણે આપણી રીતે એન્જોય કરશું બીજું ઈ વાત સાચી કાંઈ નહીં સારું હાલો તો હવે હું તો કદાચ હજી સવારે વ્લોગમાં આવીશું જ સવારના પછી ચાલુ નહીં હોય કરી તો અહીંયા આવશે પછી તો નહીં ભાઈ સારું હાલો તો હવે આગળ ઉપર મળીએ કઈ નહીં ટાટા